પીએમ મોદીએ 85,000 કરોડના રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું. મહત્વનું છે કે સુરતના ગોથાણ ખાતે ફ્રેટ કોરિડોરનું ઉદઘાટન કરવામાં આવ્યું. આજથી મુંબઈ અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન દોડશે. તો કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ સુરત રેલવે સ્ટેશને હાજર રહ્યા. પ્રધાનમંત્રીના અમદાવાદ કાર્યક્રમમાં દર્શના જરદોશે ભાગ લીધો. તો સુરતથી વર્ચ્યુઅલી માધ્યમથી દર્શનાબેન જરદોશ જોડાયા. મોદીજી દ્વારા આજે રેલની 85,000 કરોડની પરિયોજનાઓનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. ખાસ કરીને 10 જેટલી વંદે ભારત, તેમાં અમદાવાદથી મુંબઈની વંદે ભારત ગુજરાતને મળી છે. આખા દેશના 750 જેટલા સ્ટેશનો ઉપર વન સ્ટેશન વન પ્રોડક્ટ, જેની અંદર વિશ્વકર્મા યોજના સાથે જોડાયેલા હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટના આર્ટિઝન માટે સ્ટોર, 1500 જેટલા સ્ટેશનો ઉપર જનઔષધિ કેન્દ્ર અને બાકીની જગ્યા ઉપર જે ફ્રેટ કોરિડોર છે એના ડેવલપમેન્ટના કામો અને જે રેલવેના કોચ છે એની અંદર રેસ્ટોરન્ટ, આવા વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ સાથે આજે દેશના 750 સ્ટેશનો ઉપર આ જ રીતે પ્રધાનમંત્રીજીએ સીધો સંવાદ કર્યો અને આવનારા દિવસમાં રેલ કેવી રીતે ગતિ કરવાની છે એની સાથેનું કામ થયું.